મહારાજ કે આજે હરિનો રંગ ઉત્સવ છે, માટે રંગ રમી અને હરિને રીઝવવા. હો, ભગવાનને રીઝવવાનું તાન નથી અને રંગ રમે છે એ તો અપશબ્દ બોલે છે, જેવું તેવું બોલે, ગાળું બોલે. જેમ તેમ હોળીમાં તો માણસોનું કઈ ઠેકાણું હોય? હવે તો હજી ઓછું થઈ ગયું. પેલા તો જેમને તેમ રંગી નાખતા, ખબર હે? હોળીને દિવસે ગામડામાંથી હરિભગત ને અવાતું નહીં, અહીંયા કને રંગી નાખે જેમને તેમ, પાકા પાકા રંગ ગટરના નીકળે ની પાછા. હવે એવું બહુ નથી, પોતપોતામાં નાતા રંગ ઉડાડતા હશે. મહારાજ કે અપશબ્દ બોલે એ તો બધા જમપુરીના અધિકારી છે. હરિભક્તોએ રંગ રમતા કીર્તન જ ગાવા, ભગવાનને સંભાળવાના. વારંવાર અમે ઉત્સવ કરીએ છીએ, એ કઈ જલસો કરવા માટે ઉત્સવ નથી કરતા. જેટલા અમે ઉત્સવો કરીએ છીએ એ ભગવાન સાંભળે, ભગવાનને સંભાળવા માટે ઉત્સવો કરીએ છીએ. સત્સંગ સિવાયના જે બીજા માણસો છે એ લોકલાજ તજી વિવાહમાં અને હોળીમાં મન ફાવે એમ બોલે. હો, એક તો ભાંડ ભવાય, બીજું વિવાહ અને હોળી. એ દારૂ પીધો હોય ને એવી વસ્તુ છે. દારૂ પીધો હોય ને કેવું તાન ચડી જાય ને બધામાં. હો, ફાસ્ટ થઈ જાય ને ગાડી હાંકતા તો ગાડી ફાસ્ટ થઈ જાય. લ્યો, પુલિયામાં જઈને ભટકાવે. આમ કેમ થઈ ગયું? તો કે બ્રેક ન ચલાણો. લ્યો, બ્રેક બરાબર હોય પણ પોતાનો બ્રેક ન હોય પછી ગાડીનું કેમ પકડાય? એ વધારે જાય ઉલટાની. એને એમ થાય બ્રેક પકડું છું પણ પગ મૂક્યો લીવરમાં છે, સમજાય ને? અક્કલ હોય નહીં પછી એને, પછી ક્યાંક ભટકાવાની જ હોય. એમ એક તો ભાંડ ભવાય, બીજું વિવાહ અને હોળીના દિવસો એ દારૂના સંસર્ગ જેવું છે. ડાયા હોય ને એ પશુ જેવા થઈ જાય. તેથી મહારાજ કહો ગમે એવા ડાયા હોય ને પણ પશુ બુદ્ધિ એનામાં આવી જાય છે. હરિભગત હોય એ એમાં ક્યારે પણ પગ ધરે નહીં. એવા દિવસોમાં એવા તાનમાં આવી અને જેવું તેવું ક્યારે પણ કરે નહીં. એમ શ્રીજી મહારાજ ઘણી બધી વાતો કરી. રંગ રમવાના નિયમો આપેલા છે. હે મર્યાદામાં રહીને સંતો ભક્તોને મારે જો કે હજી રંગ રમવાના છે પણ મર્યાદાની બરાબર ગોઠવણી કરીને એવી રીતે વાત કરીને શ્રીહરિ રંગ મંડપમાં હિંડોળે આવીને બેઠા. એના કેડે રેટો કસીને રંગ રમવા તૈયાર થયા. શ્રીજી મહારાજ રંગ રમવાના વસ્ત્રો ધારણ કર્યા ત્યારે શરણાઈઓ આગવા લાગી. રણસિંગા ભેરી ભૂંગર ઢોલ ને ચોઘડિયા, નોબત પડઘમ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. અને હરિભક્તોને પણ સુરાધન ચડી ગયું. વાજિંત્રો વાગે સુરાધન ચડી જાય. લડાઈમાં ગયા છો કોઈ દિવસ? ભારત પાકિસ્તાનની લડાઈમાં નથી ગયા? ગયા નહીં હોય પણ એક હરિભગત ગયા હતા, સમજા? ગાડી લઈને મને કહેતા અમે વાજા વાગે માણસ ઉછળે, સમજા ને? એવા સુરાધન ચડે લડાઈ કરવામાં. હામે દોડે, ગોલીઓ આવતી હોય ને એની હામે દોડે. એવા વાજિંત્રો વાગે યુદ્ધના મેદાનમાં. એમ શ્રીજી મહારાજ આ રંગોત્સવના મેદાનમાં વાજિંત્રો ગોઠવ્યા. એવા બધા હોશ થઈ જાય રંગ રમવાની. ઢીલા પહોંચા હોય ને એ કાછોટા વાળીને તૈયાર થઈ જાય. એવા વાજિંત્રો વાગે. વાજિંત્રો શરૂ થયા. મહારાજ તૈયાર થઈ ગયા. ગંગારામ મલ્લ, સંઘજી તથા વાલજી આદિ મલ્લ બધા વિચિત્ર સ્વાંગ સજીને આવી ગયા, શણગાર સજીને શ્રીહરિની સન્મુખ આવીને પગે લાગ્યા. એટલે શ્રીજી મહારાજ ગ્રસ્તાશ્રમી ભક્તજનો હતા બધા, એને પોતાની બાજુમાં રાખ્યા. અને સાંખ્ય યોગી હરિભગત હતા. ઓળખોરા ને સાંખ્ય યોગી હરિભગત? મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી. કેટલાક 50 વર્ષ પછી આમ તો સાંખ્ય યોગી થઈ જવું છે હરિભગત. સાંખ વિચાર કરી સંસારનો માથાકૂટ મૂકી હવે આખો દિવસ મહારાજનું ભજન કરવું. હો, મંદિરમાં પડ્યા રહેવાનું. 1-2 વખત રોટલો ખાઈ આવવાનો માત્ર. પછી તો મંદિરમાં રાત્રે મંદિરમાં એકાદું ગોદડું રાખી દેવું. મંદિરમાં કોઈ હુવારના મળતા નથી અત્યારે, એ પ્રોબ્લેમ થયા છે. ઘરે શું દાટ્યો હોય તમને ઘેટા બોઢાનો, કોઈ હોતા જાઓ મંદિરમાં. પૂજારી એકલા થઈ રહ્યા, ક્યાંક પૂજારી હાવ કે કોઈ એકાદો માણસ તો જોઈ. મંદિરના દરવાજા બંધ કરીને અંદર પૂજારી હતો ને રાતના કાંક થઈ જાય તો સવારે દરવાજા તોડવા પડે કે નહીં? તો હાવ નવરા થઈ રહ્યા હો ને મંદિરમાં હોવા જાવ. મંદિરમાં બધી ફેસિલિટી છે, નાવા ધોવાની સરસ મજાની. ફાવે તેવી ફેસિલિટી તમે કરી શકો છો. એક જગ્યાએ પૂજારી જોઈતા હતા, પૂજારી કોઈ થાય નહીં. હો, મોટો પ્રોબ્લેમ.
પછી અમારે ત્યાં પ્રસાદીને મંદિરે આવ્યા હતા કે સ્વામી પૂજારી કોઈ થવા તૈયાર નથી. પછી એક બાપાને મોટા સ્વામી કે તમે થાવ. એ કે સ્વામી પૂજારી થાવ પણ રાતનો કોઈક મારે ભેગું હુવા આવે તો લ્યો. કોઈ મંદિરમાં કોઈ હુવા જવા તૈયાર નથી હો. અમને સાંભળે મંદિરમાં જગ્યા નથી હોવાની. હા, મંદિર ફૂલ ભરાઈ જતા. હે છોકરાઓ ને બાપાઓ ને કેટલા મંદિરમાં હુતા હો. હવે હાવ બુઢા થઈ જાય તો ઘર જ સાંભળે. ખબર નહીં આટલી વાસનાઓ ઘરની ધામમાં જવાશે કેમ? વિચાર કર્યો કોઈ દિવસ? સમજા ને, મંદિરમાં સ્થાન રાખી દો એક સુવાનું, બસ સાંજે ખીચડો ખાઈને મંદિરમાં જઈને સુવાનું, બસ સત્સંગ કરવાનો, વાંચવાનું. ઘરે ટીવી બીવી ને મૂકી પડતી મૂકો હવે. હા, ઘણા તો ઘરમાં આડા આવતા હોય. નક્કામાં જો મંદિરમાં જાય તો ઘરના માણસો રાજી થતા હોય. આવું હોય ઘણી વાર, પણ ઓલો જાય નહીં. કરવું પડશે કઈક, સમજા ને, અભિયાન કરવું પડશે ભાઈ. મંદિરમાં કરો કઈક, મંદિરમાં હોવાનું. રાત્રે રાત્રે ભજન કીર્તન થાય, માળા ભજન થાય, કલાક સુધી માળા ફેરવાય. આવું તાન થશે સત્સંગ કરવાનું, ત્યારે અક્ષરધામ મળશે. હા, મંડી પડવું પડશે. મંડ્યા વિના છૂટકો નથી ભાઈ. કઈક તો કરવું પડશે હો. સાંખ્ય યોગી હરિભગત હતા ને, આવા બધા નિવૃત્તિ લઈને ભગવાનનું ભજન જ કરતા હોય હો. એને મહારાજ સંતોના પક્ષમાં રાખ્યા છે. રંગ રમો પણ તમે સંતો ભેળા રમો. લ્યો, બ્રહ્મચારી હોય એ તો બધા બરાબર, પણ સાંખ્ય યોગી હરિભગત ને પણ મહારાજ સંતો અને પાર્ષદોની જોડે રાખ્યા છે. એક રંગનો ભરેલો આખો હોજ એ મહારાજ સંતોના પક્ષમાં રાખ્યો અને એક પોતાના પક્ષમાં રાખ્યો. બીજા ઘણા બધા વાસણ ભર્યા હતા, એમાં મહારાજ અડધા કર્યા હો. પોતાના માટે હેલું રાખવું ને એવું મહારાજને કાંઈ નહીં. અડધા અહીંયા અને અડધા સંતોના વિભાગમાં. પછી હરિભક્તો ઘણી બધી પિચકારીઓ લઈ આવ્યા રંગ ઉડાડવા માટે. એ મહારાજ અધોઅધ વેચી દીધી હો. જેટલી હતી એમાંથી અડધી મહારાજના પક્ષમાં, અડધી સંતોના પક્ષમાં. 12 ગામથી કેટલાક હરિભક્તો અબીર ગુલાલ લઈ આવ્યા હતા. એને શ્રીજી મહારાજ પોતાની પાસે બોલાવીને ચરણ કમળ એની છાતીમાં આપ્યા. એના નામ પૂછ્યા. સમય ઉપર અબીર ગુલાલ લઈ આવ્યા છો. મહારાજ બહુ રાજી થયા. સમયની સેવા જોઈ અને શ્રીહરિ બહુ રાજી થતા હતા. સમય વ્યતીત થઈ ગયો હોય, આટલું જો આપણું મંદિર બંધાણું, એમાં ઘણા બધો સેવા કરી ઘણા ભક્તો. કોઈ કે નહીં કરી હોય ને હવે એને એમ થાય કે અમે રહી ગયા હો તો હવે મજા ના આવે એવી સેવા કરવાની. હવે તો કામ પૂરું થઈ ગયું, સમયો થઈ ગયો, સંતોષ ન થાય. જે સમય હોય, સમય ઉપર સેવા થાય, એ સેવાથી જે રાજીપો મળે છે ને, બીજો રાજીપો મળે નહીં. પછી સમય વ્યતીત થઈ ગયો, પૂરું થઈ ગયું. એટલે આ રંગ રમવાની બિલકુલ તૈયારી કરતા હતા ને હે કોથરા ભરી આવ્યા અબીર ગુલાલના. મહારાજ બહુ રાજી થયા હરિભક્તો ઉપર. પછી શ્રીહરિ રાજી થઈ અને સંત અને ભક્તોને કીધું, જુઓ, પ્રથમ રંગ ઉડાડવો અને ત્યાર પછી ગુલાલ હો. રંગ બધો ખૂટી જાય પછી ગુલાલ લેવાનો છે, વચ્ચે વચ્ચે નહીં. કારણ કે ગુલાલ કોરો હોય અને રંગ પાણી વાળો હોય. પેલો રંગ ઉડી જાય પછી ગુલાલ ઉડાડો તો ક્યાંક ચોટે, ઓલો ચોટે ની ખરી પડે પાછો. ઓલો એ મહારાજ નિયમ બતાવતા. હોળીનો દિવસ જાણીને મહારાજ કે મસ્તી ન કરવી હો. પાછું એ ધ્યાન રાખજો કે રંગ રમવાનો છે, જાણે કે આજે હોળીનો દિવસ છે એટલે મસ્તી કોઈને એકબીજાને કરતા નહીં. હા, ભગવાને અંબારીને રંગ રમવાનો છે. મહારાજ કેટલા સાવધાન કરે મહારાજ, વિચાર કરો તમે હો, કેટલી સાવધાની. એમ રંગ રમીએ એટલે કઈ જલસો કરવા માટે નથી કરતા હો, તોફાન નથી કરતા. આપણે ભગવાનનું સ્મરણ કરવા માટે ઉત્સવ છે આ. મહારાજ કે તમને વારે વારે એટલા માટે કેવું પડે કે હોળીનો દિવસ તોફાની બહુ હોય. દિવસને તોફાની કરી નાખી. હોળીનો દિવસ બહુ તોફાની, તે દિવસે બહુ તોફાન થાય. હવે તો હજી કઈ ઓછું થયું. પેલા શું કરતા ખબર? જુવાનિયા છોકરા રાતના ક્યાં ગાડા ઉભા હો ને, ગાડા ખેંચી જાય જંગલમાં. પછી ઈ રાંઢવા ક્યાંકથી લઈ આવે ને ઝાડમાં બાંધીને ઊંચા કરે ગાડા. લો, ઈ માથાકૂટ કરતા. ઘણી વાર તો રસ્તામાં રાત્રે દિવાલો જાણી નાખ્યો પથ્થરની. એમ ગાડીઓ આવે ઉભી થઈ રહેલો, આવું કરતા. શું કામ? હોળીનો દિવસ તોફાની બહુ, તેથી તોફાન કરવું બહુ ઉજે. આખી રાત ઉજાગરા કરે, સમજા ને, પણ મજા બહુ આવે. લો, મહારાજ કે દિવસ તોફાની છે એટલે થોડાક સાવધાન રહેજો. એટલી વાત કરી અને શ્રીહરિ રંગ રમવા આવ્યા છે. કેસરની પિચકારી ભરી સંતો ઉપર પિચકારી નાખીશ. સંતો પણ હોળી હે હોળી એમ બોલી અને રંગની પિચકારીઓ નાખવા લાગ્યા છે.
મહારાજે બધાને છૂટ આપી છે, પરસ્પર રંગની ઝડી વરસાવી છે. સૌના વસ્ત્ર અને અંગ બધા ભીજાણા છે. જાણે વસંત મૂર્તિ ધરીને આવ્યો હોય એમ શ્રીહરિ શોભવા લાગ્યા છે. સંત હરિભક્તોની શ્રીહરિને રીઝવવાની રમત જોઈને દેવતાઓ પણ આકાશમાં ચકિત થઈ ગયા. એક જ તાન હો, હે મહારાજ અને સંતો ભક્તો રાજી થાય એટલા માટે જ. અને શ્રીજી મહારાજને પણ કેવો ભાવ, આ બધા સંતો અને હરિભક્તોને રાજી કરવા માટે કેવા જામી પડે રંગ ઉત્સવમાં. મહારાજનું પણ એક જ તાન છે કે આ ઉત્સવ વળી કરીને સંતો અને ભક્તો રાજી થાય. બીજું મહારાજને કાંઈ નથી કરવું, કાંઈ નહીં એટલે કાંઈ નહીં. અને દેવતાઓ પણ દિવ્ય રૂપમાં એને પણ લાભ લઈ લીધો હો રંગ રમવાનો સંતો ભક્તજનોની જોડે. હોળીનો દિવસ હતો એટલે ગામમાં રંગ તો રમાતો જ હોય, એકબીજાને રંગતા તો હોય, એ બધા રંગતા જ હતા, બધું ચાલુ હતું. પણ પછી શહેરમાં ખબર પડી ભુજનગરમાં કે સ્વામિનારાયણ ભગવાન હમી સરોવરના કિનારા ઉપર મોટા પ્રમાણમાં રંગ ઉત્સવ કરેલો છે, જોરદાર. હાલો જોવા તો જઈએ. શહેરના માણસો કેટલાક મહારાજ રંગ રમતા હતા ને એ પૂર થકી બહાર હતું. આવ ગામમાં મજા ના આવે ને, જગ્યા જોઈ થોડી. તો શ્રીહરિનો રંગોત્સવ જોઈ અને પૂરના લોકો તો શરીરનું ભાન ભૂલી ગયા અને બોલ્યા કે આવી રમત તો ક્યાંય દેખી નથી હો. હોળીઓ તો ઘણી બધી આવી, પણ સ્વામિનારાયણ ભગવાન જે હોળીનો ઉત્સવ કરે છે, આ રંગ રમે છે, એવું તો કોઈ દિવસ જોયું નથી. બાઈઓ પણ રાધા અને રમાના બે જૂથ કરી અને મર્યાદામાં રહી અને મુખે શ્રીહરિના ચરિત્રો ગાતા ગાતા રંગ ક્રીડા કરતી હતી બધી સ્ત્રીઓ. એને જોઈને કેટલીક આકાશમાં દેવતાઓની પત્નીઓ દેવાંગનાઓ પણ બેનો રમેલો જે રંગ એ પ્રસાદીના રંગમાં આડોટવા લાગે છે. દેવાંગનાઓ, દેવપત્નીઓ અને આ સત્સંગી બહેનોના ભાગ્યની પ્રશંસા કરવા લાગી છે. દેવપત્નીઓ કે સત્સંગી બહેનોને કે તમારા પ્રતાપથી આજે શ્રીહરિના અમને દર્શન થયા હો. હા, તમારા પ્રતાપથી લ્યો, અમે તમારા ચરણમાં મસ્તક નમાવીએ છીએ. દેવાંગનાઓ સત્સંગી બહેનોના ચરણમાં મસ્તક નમાવે છે. રંગ ક્રીડાનું ચરિત્ર જે સ્નેહથી સંભાળે, આવી કથાને પ્રેમથી ગાય છે શ્રીહરિ કે, તો એની નરક 84 છે ને એ સદા સર્વદા મટી જાય છે. અતિશય રંગથી ભૂમિ ઉપર કાદવ થઈ ગયો, હોજ ખાલી થઈ ગયા, વાસણ ભર્યા હતા રંગના એ બધા ખતમ થઈ ગયા ખાલી. હવે મહારાજ કે ગુલાલ લ્યો હાથમાં, કે રંગ ખૂટ્યો એટલે ગુલાલ લઈને પરસ્પર ઉડાડવા લાગ્યા છે. ને એટલો બધો ગુલાલ ઉડાડ્યો છે, વૃક્ષ, પર્વત, પંખી, પશુ તથા માણસો, સર અને સરિતા, નદીઓ અને સરોવરો બધા ગુલાલથી રંગાઈ ગયા છે. આખી ભૂમિ ઉપર ગુલાલ ગુલાલ થઈ ગયો, રંગ થઈ ગયો. ભૂમિ પણ પ્રસાદીનો રંગ જાણીને મનમાં ગુલતાન બની ગઈ. પૃથ્વીને પણ આનંદ થઈ ગયો, આવડો રંગ મારા ઉપર પડ્યો, હું પણ ભાગ્યશાળી. શ્રીહરિ રંગ ક્રીડા કરતા હતા ત્યારે દેવતાઓ વિમાનમાં બેસી કેસર ચંદનની વૃષ્ટિ કરતા હતા. શ્રીહરિ રંગ રમ્યા પછી સૌની સાથે સરોવરમાં સ્નાન કરવા ગયા. વસંતના પદ બોલી અને ખૂબ જળ ક્રીડા કરેલી છે. કચ્છ દેશ કે હરિજન જેતા, ભાવિક જન રહે સબ તેતા. હરિ પર જન કો ભાવય પારા, હરિ તિહાં જાવત વારહી વારા. મન માને હરિજન કો જૈસે, તાકુ હરિ સુખ દેવત તૈસે. बिनु यादर उदास ही होई, तिया से चल निकसत है सोई. કચ્છના હરિભક્તોને શ્રી હરિ ઉપર
અતિશય ભાવ હોવાથી વારંવાર શ્રીજી મહારાજ કચ્છમાં આવતા હતા. આપણે બધા કચ્છના છીએ, ખબર હે ને? ભાવ છે ને મહારાજમાં, ઓછો થતો નથી ને. સમજા? મનને પૂછજો, ભગવાન સિવાય બીજી ક્યાંક ભાવ વધી જતો નથી ને? વધી નહીતર તો આ કચ્છના ભક્તોના વખાણ આવે ને શાસ્ત્રમાં, ફૂલાય બહુ કે જો અમારે જેવા કોઈ નહીં, કે સમજા ને? ફૂલાવા કરતા આપણા અંતરને ચેક કરવું, ચેક. સમજા? કેવો મહારાજમાં ભાવ છે, બીજે ક્યાંક ભાવ વધી જતો નથી ને ભગવાન સિવાય. આદર ભાવ ન હોય ને ત્યાં તો મહારાજ જતાય નહીં, અને ગયા હોય ત્યાંથી ભાગી છૂટે. પણ કચ્છના ભક્તોને ભાવ બહુ, એટલે વારંવાર મહારાજ આવે કચ્છમાં ને મનમાન્યું સુખ આપતા હોય ભક્તજનોને, મનમાન્યું સુખ. આદર વિનાના મનુષ્યો જીવ વિનાના કહેવાય. લો, જેને આદર ભાવ ન હોય ને જેવા, એ મળદા કહેવાય, મળદા. હા, કોઈક જાય તો કઈક આદર ભાવ તો થવો જોઈએ કે નહીં? સંતો આવે, ભગવાનના ભક્તો આવે. અમુક જગ્યાઓ એવી હોય કે પૂછાય ન કરે તમને, આવો કથામાં બેન સનામને હાલ જ આવો, બસ. સાધુ હોય તો ભલે, સત્સંગી હોય તો ભલે. મહારાજ કે આદર વિનાનું તો બધું મળદા જેવું કહેવાય. શરીર ગમેલું રૂપાળું હોય પણ માહિતી જીવ નીકળી ગયો એને શું કહેવાય? મળદું કહેવાય ને. પછી એમાં કોઈને હેત થાય? પતિ પત્ની હોય, પરસ્પર બહુ હેત પ્રેમ હોય, અને ઘરમાં 2 જણા રહેતા હોય, એક જણું મરી જાય, પછી 2 ભેગા જાય ઘરમાં, પછી મરી જાય તો બીક લાગે લ્યો એનાથી. એ શું થઈ જતું હોય? જીવ નીકળી જાય, પછી એકલો માણ એની પાસે જાય નહીં, એવો એને ડર લાગે, ક્યાં તો કે મરી ગયો. અરે પણ મરી ગયો હોય તો કાંઈ નહીં કરે, લ્યો જીવતો હોય તો હજી કાંઈક કરે કદાચ. મરી ગયો શું કરવાનો? પણ હવે મળદું થઈ ગયું, લ્યો મળદું. એમાં હેત પ્રેમ કોઈને રહેતો નથી. અરે મહારાજ કે ફળ ના આવે એવા આંબાના વૃક્ષને હું કાપીને બાળી મૂકે છે. ફળ વિનાના શું કામ ન હો? એમ આદર વિનાના માણસો છે ને ઈ એવા છે. નાતા નાતા કેટલીક મહારાજ વાતો કરી લીધી. મહારાજ બધી જગ્યાએ કથાઓ કરતા હોય, જમતા હોય ત્યાં કથા થાય, રંગ રમતા રમતા કથા થાય, હમીસરમાં નાતા હતા ને અહીંયા બધી આ વાતો થઈ. લ્યો, સ્નાન કરતા કરતા શ્રીહરિ પણ મનુષ્ય ચરિત્ર કરે છે. મનુષ્ય તન ધારણ કરેલું છે એટલા માટે. દેવતાઓમાં શરીર ધારણ કર્યું હોય તો એવા ચરિત્રો કરે, જળ જંતુમાં જન્મ ધારણ કર્યો હોય તો ભગવાન એવા ચરિત્રો કરે, પશુમાં અવતાર લીધો હોય તો ભગવાન એવા ચરિત્રો કરે. ત્યારે મનુષ્ય શરીરમાં છે એટલે માનવ ચરિત્રો કરે છે. શ્રીહરિ સ્નાન કરી અને જળ થકી બહાર નીકળ્યા છે. જરિયાની વસ્ત્રો ધારણ કર્યા, મોતીના હાર તોરા, બાજુબંધ કડા, મોતી જડાવું છડી મહારાજ ધારણ કરી છે. પાદુકા ધારણ કરી અને વાજતે ગાજતે શ્રીહરિ મુકામ પ્રત્યે આવ્યા છે. માર્ગમાં સંતો કીર્તન ગાતા હતા અને રંગમંડપમાં આવ્યા. સરસ મજાનો ફૂલનો હિંડોળો, એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. સંતો ઝાંઝ અને મૃદંગ વગાડવા લાગ્યા છે. બધા ભક્તો સભામાં આવીને બેઠા, અસંખ્ય અપાર. કેટલાક હરિભક્તો કે આજે રંગોત્સવ થયો એટલે ફગવા વેચાવા જોઈ. ફગવા એટલે ગોતા, ફગવા એટલે શું? ફગવા એટલે ધાણી, ફોલાકો, ઈ મકાઈ ના શું નથી આવતા સરસ મજાના, વેચતા નથી આપણે હોળીના દિવસે. હરિભક્તો ઘણી બધી ધાણી લઈ આવ્યો. ધાણી એટલે એને ફગવા કહેવાય. મોટું કપડું પાથર્યું, એના ઉપર ઢગલો કર્યો ધાણીનો. અને માત્ર ધાણી નહીં હોય, એમાં ખજૂર, ખારેક, શ્રીફળ એટલે નારિયેળના ટુકડા, બસેર ખાંડના હાર ભક્તો કેટલાક લઈ આવ્યા મહારાજને રાજી કરવા માટે. મહારાજે હાર ધારણ કર્યા, ખાંડના હાર, ખાંડના રમકડાના. ઈ હાર પહેર્યા, પ્રસાદીના કર્યા, પછી એના ટુકડા કરીને વળી ફગવામાં નાખ્યા ધાણીની સાથે. હરિભક્તો બધા ફગવા લઈ આવ્યા. ત્યારે શ્રીહરિએ પોસ ભરી ભરીને હવે કે લ્યો પ્રસાદ, કેવો ખોબા ભરી ભરીને મહારાજ બધાને ફગવાનો પ્રસાદ આપ્યો છે. સંતોને કે સંતો તમે પણ આજે આવો પ્રસાદ. મહારાજના હાથે કોને પ્રસાદ મળે? સંતો, બ્રહ્મચારીઓ, પદાતીઓ, પાર્ષદો જેટલા હતા એ બધા જ. બહેનોને ઈચ્છા છે પ્રસાદ લેવાની તો શ્રીજી મહારાજ હીરજીભાઈ અને ગંગારામભાઈને બોલાવ્યા અને પ્રસાદીના ફગવા એટલે ધાણી એને આપી, જાઓ બહેનોને પ્રસાદ વેચી આવો. એ વળી બહેનોની સભામાં લઈ ગયા. બહેનોની સભામાં હરિભક્તો વેચે ને એ બરાબર ન લાગે હો. એટલે સંબંધીની બહેનો હતી ને
વ્યવસ્થિત સત્સંગી એને આ ભગવા આપ્યા છે. બેનો પછી આખી સભામાં બધાને પ્રસાદી વેચીશ. મુક્તાનંદ સ્વામી કે બાઈઓ પણ સૌ ધર્મમાં દ્રઢ વર્તતી હતી. ધર્મ ગયે બધું ગયું એમ માનતી હતી. જેને જે નિયમ રાખવાના હતા ને એ બધા નિયમ શ્રીજી મહારાજ પહેલેથી જ બધાને સંભળાવી દીધા. બધા નિયમમાં રહી અને વર્તતા હતા. શાસ્ત્રમાં આ ધર્મમાં બધાને દ્રઢ રાખવા માટે શ્રીજી મહારાજ સર્વશાસ્ત્રના સારભૂત શિક્ષાપત્રી લખી છે હો. અને દરરોજ વાંચવાનું નિયમ આપ્યો છે બધાને. વાંચતા ના આવડે તો સાંભળવાનો, પૂજા કરવી, એ ન થાય છેલ્લી બાકી ઉપવાસ કરવો. લ્યો આવો આગ્રહ શિક્ષાપત્રી પ્રત્યે સેવાયેલો છે. એમાં પણ જો કઈક ભૂલ પડી જાય તો પ્રાયશ્ચિત કરવાનું કીધું છે. કપડું મેલું થઈ જાય તો ધોવું પડે ને, એમ કઈક જીવન જીવતા ભૂલ થઈ જાય ને કઈક તો એ ધોવી પડે હો. એમને દાગો રાખી ન દેવા, પછી પ્રાયશ્ચિત કરી નાખવાનું મહારાજ કે. અને કેટલાક કપડામાં એવા ડાઘ પડી જાય કે મારા ધોવાય નહીં. લ્યો સમજા, કીલના દાગા હો ને અમુક પેલા મશીન ખેડતા થઈ જાય ક્યારેક ઉડે છાંટા તો એ નીકળે, હાબુથી ન નીકળે. એમાં મોટો દાગો થઈ જાય તો ખરાબ બહુ લાગે. કરવું શું? આમાં એમ લખ્યું હે કે દાગો નીકળે ને તો એટલું કપડું કાપીને થીગડું મારી દેવું ત્યાં કને, સમજ્યા કે બીજું ધોરા કપડાનું તો દાગો નીકળે. કાપવું પડે લ્યો એને, નકો ધોવાય નહીં. એવો દાગો લાગી જાય તો. એમ મહારાજ કે આખું કદાચ કપડું બગડી ગયું તો કાઢીએ નાખવું પડે. જેવો રોગ તેવું ઔષધ કરવું પડે. મહારાજ કે સત્સંગમાં પણ સત્સંગ કરતા જે અકળાય તેને કોઈ દિવસ સત્સંગમાં શાંતિ આવતી નથી. અને એમાં જો સત્સંગ કરતા કોઈકનો અપરાધ બની જાય, ભગવાનના સંતોના, ભક્તોના, ગરીબોના, તો અંતરમાં એને દુઃખ બહુ થાય છે. પછી એને સત્સંગ કરે ને તો એને સુખ રહેતું નથી. એટલે અપરાધથી તો બહુ ડરવાનું હો. કોઈકના અપરાધ થઈ ગયા, દ્રોહ થઈ ગયો તો એને સુખ નથી આવતું જીવનમાં. એને સત્સંગ કરે તોય સુખ નથી મળતું. હા, સેવા ઓછી થાય તો વાંધો નહીં, પણ કોઈના દ્રોહ અપરાધ કરવાની કોઈના પણ નહીં. એને સત્સંગમાં શાંતિ ના આવે તો કુસંગમાં શાંતિ આવે ક્યાંથી? લ્યો ક્યાંથી આવે? એને કુસંગમાં શાંતિ ન આવે. એ તો હરિભક્તોના પણ દાસ થઈને રહે અને પોતાની સમજણ હોય ને એને દૂર કરે. નહીતર સમજણનો કેફ હોય કેટલાને, હું સમજુ એવું કોઈ સમજતા નથી. એક ગામમાં ઝઘડા બહુ સમજા ને, બાજાબાજી થતી જ હોય. એક હરિભગત કે સ્વામી હું જેવું સમજુ છું ને બધા સમજે ને તો કાંઈ માથાકૂટ ન રહે. મેં કીધું પણ સમજ થાય ને. એ સારું સમજતા હતા બધી રીતે, પણ એના મનમાં એટલો ગર્વ કે મારે જેવું કે સમજતા નથી. એ તકલીફ પાછી હો. હારી સમજણ રાખવાથી પણ પાછું એનો ગર્વ આવે ને એ તો બહુ ખરાબ છે. પાછું બહુ ખરાબ. સારી રીતે સમજો, નિર્માની રહ્યો, પણ એનું પણ માન તો ન રાખો. તો બહુ ભગવાનને હાથ જોડવા પડે, પ્રભુ ગર્વથી અમને બચાવજો. તો પોતાની સમજણ દૂર કરી અને સત્સંગ કરે એવાના અપરાધ શ્રી હરિ માફ કરે છે. કાં સેંથો અને કાં ટાલ શીર, બે ભેગું તો ન થાય ને. કાં સેંથો કાઢવાનો, કાં તો પછી ટાલ હોય, બે ભેગું થાય. ટાલે ખપે ને હેથો કાઢવો એ કેમ મેળ પડે? સમજા, જગતના પંચ વિષય ભોગવા અને અહીંયા સત્સંગે કરવો. મહારાજ કહે વિષય ભોગવા તો જાઓ તમે કહો, તો સત્સંગમાં નહીં અહીંયા કને. કાં સેંથો કાઢો ને કાં ટાલ રાખો માથા ઉપર. જો સેંથો કાઢવાની માથાકૂટ થતી હોય તો એમ એક કરો, બે માં મેળ નહીં પડે. સત્સંગ રાખવો હોય ત્યાં લગી રીત પ્રમાણે ચાલવું જોઈએ અને તો જ શાંતિ મળશે. કચ્છ દેશના ભુજ બહારના હરિભક્તોએ પકવાનની રસોઈ કરાવી. હે રસોઈ તૈયાર થઈ. શ્રીહરિ જમવા માટે ચાલ્યા છે. જરિયાની વસ્ત્ર પહેરેલા હતું, ઉતારી અને પિતાંબર પહેર્યું મહારાજ, અને એક વસ્ત્ર ઓઢ્યું છે. રસોઈની જગ્યા આવ્યા, બાજટ ઉપર બેઠા. ઘેબર, મોતિયા, બરફી, બીરન, સુતરફેણી, રતાડુ અને સુરણના અનેક પ્રકારના શાક, મેંદાની પૂરી, પાપડ, અથાણા, ભજીયા, દૂધ, ભાત અને સાકર, આટલું શ્રીજી મહારાજ જમ્યા. લ્યો જાત જાતની વાનગીઓ હો. જમી મહારાજ ચડું કરી મુખવાસ લીધો છે અને પછી સંતોને પંક્તિમાં બેસાડ્યા છે. વળી સંતો આવીને ધૂન બોલવા લાગ્યા છે. ધૂન સાંભળી અને શ્રીહરિ સંતોની પંક્તિમાં આવ્યા છે. ભક્તોએ મહારાજનું પૂજન કરેલું છે. પછી શ્રીહરિ પીરસી અને વાસુદેવ હરે બોલ્યા અને બધા શ્રીહરિની આજ્ઞા લઈ મહારાજની મૂર્તિ અંતરમાં ધારી અને બધા જમતા હતા.
મુક્તો પણ સંત ભેળા પ્રસાદ લેવા માટે આવ્યા હતા. એક સંત દ્વારા અનંત મુક્તો જમતા, અનંત મુક્ત જમવા છતાં ભોજન અખૂટ રહ્યા. આ તો ભગવાનનો પ્રતાપ છે. 200 માણસની રસોઈ, 300 માણસની રસોઈ 3 જણાને જમાડી દે. સમજા ને, ભગવાન છે ત્યાં. અને 3 જણાની રસોઈ હોય માત્ર આટલું 300 માણસને જમાડે. લ્યો, ભગવાનના ઘરે આવું તો આશ્ચર્ય હોય. અને એમાં કઈ આશ્ચર્ય નથી. ભગવાન છે તે, અને જેને ભગવાનમાં ભાવ હોય એને કઈ આશ્ચર્ય ન થાય. તો ભગવાન છે તો બધું કરીએ કે ભગવાન ખુદ પોતે. અને એવો નિશ્ચય, ભગવાન બધું કરી શકે. અને આ નિશ્ચય ફરવો નથી. દેશકાળ ગમે એટલા વિષમમાં આવે છતાંય સત્સંગનો અવગુણ ના આવે. ચિત્ત કદાચ ભમી ગયા, મગજ થોડોક ફરે, કદાચ એવું થઈ ગયું હોય, છતાં પણ એનો નિશ્ચય જાય નહીં. સ્વપ્નમાં પણ એનો નિશ્ચય જાય નહીં ક્યારે પણ. મલિન યંત્ર મંત્ર કોઈની પાસે જપાવે નહીં, દોરા કોઈ પાસે બંધાવે નહીં, ભુવા અને મલિન દેવની પ્રતીતિ કોઈ દિવસ રાખે નહીં. સત્સંગ કરતા કરતા કદાચ ક્યાંક હાનિ થાય ને તોય પાછો હટે નહીં. એનો રંગ હટે નહીં. ચડતો ને ચડતો. નહીતર ભૂકંપમાં કેટલા પડી ગયા ખબર હે. અમે સત્સંગી, અમને એટલો લાભ મળવો જોઈએ ને, અમને મળવું જોઈએ ને. સત્સંગી સત્સંગ કરવા માટે છો તમે. મન ડગી જાય કેટલાના, મન ડગે નહીં ક્યારે પણ. ગમે એટલા દુઃખ આવે પણ સત્સંગમાંથી એનું મન પાછું ન હટે. ગમે એવા વિટમણાઓ આવે, સત્સંગમાંથી મન પાછું ન હટે. વિપત્તિ આવે તથા સંપત્તિ નાશ પામે. અગ્નિ જેવી, એ બધી અગ્નિ જેવી કસોટીઓ છે. વિપત્તિ રૂપી કસોટી વિના ભક્ત ઓળખાય નહીં. વિપત્તિઓ નથી આવી બધાને. પ્રહલાદ ને, બળીરાજા ને, ધ્રુવ, મયુરધ્વજ, હરિશ્ચંદ્ર, દધીચી ઋષિ, રામ, સીતા, લક્ષ્મણ, પાંડવ, કુંતા, દ્રૌપદી, ગોપીઓ, ગોવાળો, નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વિદુરજી વગેરેને અનેક કષ્ટ પડ્યા છે. અતિ કષ્ટ પડ્યા છતાં પણ સત્સંગનો પક્ષ રાખ્યો છે. એમ સત્સંગમાં રહેવું. માટી કે ધાતુના ઘાટ બનાવવા હોય અથવા તો જાત જાતના પકવાન બનાવવા હોય તો એમને બની જાતા નથી. અગ્નિમાંથી એને પસાર થવું પડે છે. ધાતુના વાસણ એમને બને, પાણી કાઢી નાખે. પાણી મુંથાર બનાવો તો એમને બને. ચૂલા ઉપર એવો ચડાવે, એવો ચડાવે, છાંટો તો આપણી ચામડી ઊંચી થઈ જાય. લ્યો, એ કેટલું સહન કરતા હશે. પાછી ગરમ ગરમ ચાહણી નાખે. દશા બગડી જાય એની, તઈ મુંથાર થાય. લ્યો, અને આપણે સત્સંગી થવું હોય તો હાવ કષ્ટ વેઠ્યા વગર કાંઈ નહીં, આમ રાજા રામ એમ નહીં. મહારાજ કે થોડું કષ્ટ સત્સંગનું વેઠવું. ભગવાનની પૂજા કરવાનું, કથા વાર્તાનું, માનસી પૂજાનું, સમજા ને, એ કરવું પડે. લાગે તોય ભક્ત જેટલું કષ્ટ સહન કરે છે તેનાથી કરોડ ગણું સુખ શ્રીહરિ પ્રસન્ન થઈને એને આપે છે. એટલે સત્સંગનું દુઃખ તો રાજી થઈને ઓઢવું, રાજી થઈને કરોડ ગણું સુખ મળશે. આ 2 પૈસા મળે એટલે સારું નથી કરતા. ધંધા કેવા કાળી મજૂરી કરે છે ને કેટલાક, આખો પરસેવા રેબઝેબ પડ્યા હોય, કેટલા ધંધા કરે છે પૈસા માટે. ના તો ભાઈ પરમેશ્વર માટે છે. કઈક દુઃખ આવે તો, અને ભગવાન કરોડ ગણું સુખ આપે પછીથી કઈ વિઘન રહે નહીં. ભુજનગરમાં વારે વારે શ્રીહરિ આવતા. હરિભક્તોએ શ્રીહરિ તથા સંતને વારે વારે જમાડીને પૂજા કરી છે. મુક્તાનંદ સ્વામી કે બધી વાતો કહેતા તો પાર આવે એમ નથી. ભુજમાં તો મહારાજ ખૂબ ખૂબ કર્યું છે. એવી રીતે 54મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 10મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.